સુરેન્દ્રદાસના જય શ્રી રામ. આજે આધ્યાત્મિક ભક્તિ, આધ્યાત્મિક જ્ઞાન વિશે થોડી સમજ. આધ્યાત્મિક માર્ગ પર ચાલનાર મનુષ્ય, સાધુ સંતો, ભક્તો તે નિડર હોય છે. તેમને કોઈ પણ પ્રકારનો ડર ના હોય. તેઓ સંપૂર્ણ શાકાહારી હોય છે. ફ્રૂટ, દહીં, ઘી અને દૂધનો ઉપયોગ કરે. વધુ પડતું દૂધનો ઉપયોગ કરે. આધ્યાત્મિક માર્ગ પર જવા માટે કુંડળી જાગૃત કરવી પડે. કુંડળી જાગૃત કરવા માટે ઘણા બધા નિયમોનું પાલન કરવું પડે. એમાં પદ્માસન અને સિદ્ધાસનમાં બેસવું પડે. સુખાસનમાં બેસવાથી લાંબો સમય પછી કુંડળી જાગૃત થાય. જ્યારે પદ્માસન અને સિદ્ધાસનમાં જલ્દી કુંડળી જાગૃત થાય. તેમાં પ્રથમ અષ્ટાંગ યોગ કરવો પડે. અષ્ટાંગ યોગ કરવાથી શરીરમાં રહેલા મોટાભાગની અશુદ્ધિઓ ઓછી થાય. પોતાનું શરીર સ્વસ્થ રહે. પછી જ આગળ વધી શકાય. પ્રાણાયામ કરવા પડે, મુદ્રા કરવી પડે, આસનમાં બેસવું પડે, ત્રાટક કરવું પડે, શ્વાસનું વજન કરવું પડે, શ્વાસને જાણવા પડે. આધ્યાત્મિક જ્ઞાનમાં 10 ઇન્દ્રિય, 9 દ્વાર, 10મું દ્વાર બંધ છે. 8 કમળ, 7 ચક્ર, 6 ખટ દર્શન, 5 તત્વ, 4 અંતકરણ, 3 ગુણ, સુરતા અને શબ્દ, અને છેલ્લે આવે આત્મા. મૂલાધાર ચક્રથી ધીરે ધીરે આગળ વધવાનું, અને ધીરે ધીરે આગળ વધતા મૂલાધાર પછી સ્વાધિષ્ઠાન ચક્ર આવે. તે પેડામાં છે. એની ઉપર મણિપુર ચક્ર નાભીમાં છે. ત્રીજું ચક્ર અનહત ચક્ર જે છાતીમાં છે, હૃદયમાં છે. પછી વિશુદ્ધિ ચક્ર કંઠમાં છે. પછી આજ્ઞા ચક્ર ત્રિવેણીમાં છે. અને છેલ્લે સહસ્ત્રગાઢ ચક્ર બ્રહ્મરુદ્ર કયો ત્યાં સુધી જવાનું હોય. આધ્યાત્મિક માર્ગમાં ધીરે ધીરે આગળ વધી શકાય છે. અને આમાં ધીરે ધીરે આગળ વધવાનું છે. જેમ અનુભવ થાય તેમ ધીરે ધીરે આગળ વધી શકાય. આમાં નિયમો ઘણા બધા પાળવાના છે. એક ભજનની કડી છે, નેક ટેક મેં રહેના સંતો. આ નેક ટેક છે કે બ્રહ્મચર્યનું પ્રથમ પાલન કરવું પડે. ખોટી શક્તિ વેડફવું ના. ખોટી શક્તિ વેડફી શકાય નહીં. આહાર પણ શુદ્ધ. જે આધ્યાત્મિક માર્ગ પર ચાલનાર મનુષ્ય છે, ભક્તો છે, તે કુદરતી પ્રેમી હોય છે. તે નદી, સમુદ્ર, તળાવ, ખેતરો, વનસ્પતિ, પ્રાણીઓ, પક્ષીઓ તેમને વધુ પ્રિય હોય છે. તેઓ સત્યનું આચરણ કરતા હોય છે.
બને ત્યાં સુધી એ જૂઠ બોલતા નથી. સ્વાસ્થિક આહાર લેવો પડે અને સ્વાસ્થિક શુદ્ધ વિચાર કરવા પડે. નેગેટિવ વિચારધારા આધ્યાત્મિક માર્ગમાં આવતું નથી. પોઝિટિવ જ વિચારધારા હોય જોઈએ અને હોય તો જ તે આધ્યાત્મિક માર્ગ પર ચાલી શકાય. આધ્યાત્મિક માર્ગ ભક્તિ માર્ગ જ એવો છે કે નિડર છે, તેને કોઈનો ડર ના હોય. ડર કરે તો ભક્તિ ના થાય. માટે તો ભજન કીધું છે, નથી કાયર નાકામાં તો સુરાના સંગ્રામ, ભક્તિ તો ખાંડા કેરી ધાર. આ બધું આત્મજ્ઞાન જઈને સમજ પડે, પિંડની જ્ઞાનની ખબર પડે તે સમજી શકે. મોટા ભાગના શાસ્ત્રો શરીર અને કર્મ પર રચાયેલા છે. જેને પિંડનું જ્ઞાન થઈ જાય તો એને શાસ્ત્ર સમજવામાં, ભજન સમજવામાં, સાખી દોહા સમજવામાં તકલીફ પડતી નથી. આધ્યાત્મિક માર્ગ સત્યનો માર્ગ છે. સત્યને જાણવું, જોવું અને સત્ય બોલવું. સત્સંગ એટલે સત્યનો સંગ કરવો, સત્ય બોલવું, સત્યમાં રહેવું, સત્યનું આચરણ કરવું અને સત્યને ઓળખવું એટલે પરમાત્માને ઓળખવું. સત્સંગ એટલે શ્વાસાનું સંગ કરવાનો છે, શ્વાસાને જાણવાનું છે, શ્વાસામાં ભજન કરવાનું છે. આ સત્સંગ. આધ્યાત્મિક માર્ગ ઘણો બધી કઠિન છે. હાલના જમાનામાં આધ્યાત્મિક માર્ગ ઓછો થઈ ગયો છે, એ ભક્તિ ઓછી થઈ ગઈ છે. કોઈ કરતા નથી. જે કરે છે એ કરે છે. આ દેખાદેખીની ભક્તિ નથી, અનુભવની ભક્તિ છે. જેમ જેમ શક્તિ જાગૃત થાય તેમ તેમ અનુભવ વધતા જાય. અનુભવ વધતા જાય તેમ જ્ઞાનનો પ્રકાશ, જ્ઞાન વધતું જાય. મોટાભાગના સંતો આધ્યાત્મિક માર્ગ પર ચાલેલા છે અને આધ્યાત્મિક માર્ગ પર ચાલનાર વ્યક્તિ નો કોઈ સંપ્રદાય નથી, કોઈ ધર્મ નથી. ફક્ત એમનો ધર્મ માનવ ધર્મ છે. ગીતામાં લખ્યું છે, જીવ માત્ર પર દયા રાખો. દયા ક્યારે થાય? જ્યારે તમને જ્ઞાન થાય, તમને લાગણી થાય, ત્યારે દયા થાય. દયા થાય એટલે દાન થાય. દાન ઘણા બધા પ્રકારના છે. દયા હોય તો દાન થાય, દાન થાય તો પછી દયા થાય એટલે દાન થાય. દાન એ સેવા છે. ભક્તિ માર્ગમાં સેવાના મહત્વ વધારે આપ્યું છે. સેવા મહાન છે. છેલ્લે ગમે ત્યાં જાઓ ને પછી છેલ્લે સેવા કરવો પડે. બધું જાણ્યા પછી સેવા કરવાની છે. પહેલાથી સેવા કરો તેનો અર્થ નથી, પરંતુ બધું ધીરે ધીરે જાણી, સમજી, વિચારી પછી દાન કરવાનું છે. પછી ગમે તે દાન હોય, જ્ઞાનનું દાન હોય, અન્નનું દાન હોય, ધાતુનું દાન હોય, શાસ્ત્રનું દાન હોય, કોઈ બી દાન કરી શકાય. જ્ઞાન દાનની ઉપર બીજું કોઈ દાન નથી અને અન્નદાન એ મહત્વનું છે. આધ્યાત્મિક માર્ગ પર શાસ્ત્રોનો સહારો લેવાનો હોતો નથી. અનુભવી સાધુ સંતો પાસે જવું પડે
અને પ્રેક્ટિકલ રીતે તે સમજાવે એ રીતે કર્મ ક્રિયા કરવાથી આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય. અનુભવી આધ્યાત્મિક માર્ગ પર હોય તેની પાસે જવું પડે. તે બતાવે એ પ્રમાણે ક્રિયાકર્મ કરવાના છે તો આધ્યાત્મિક માર્ગ પર આગળ વધી શકાય. આમાં ઘણી બધી તકલીફ પડે છે, ઘણી બધું કષ્ટ પડે છે. દાખલા તરીકે પાનબાઈ ગાય છે, આછા આછા તીર ના મારો વાયજી મુઠ્ઠી સહ્યા ન જાય, કલેજા મારા વિંધી નાખ્યા ભાઈજી, છાતી મારી ફાટો ફાટો થાય. જ્યારે આ ચક્ર જાગૃત થાય ત્યારે આ પીડા અસહ્ય છે, સહન થઈ શકતી નથી એવું પાનબાઈનું કહેવું છે. માટે આધ્યાત્મિક માર્ગ બહુ અઘરો છે, પરંતુ એક વખત તેમાં નિડર બની ગયા, ભય વગરના બની ગયા તો આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરશે. તેમનું લક્ષ્ય એક જ હોય, ભજન કરવું, સત્ય બોલવું, સત્યનું આચરણ કરવું અને સત્યને સાથે રહેવું અને સત્ય બોલે તેને સહકાર આપવો, સત્યને સાથે રાખવાનું છે. જૂઠનો અહીંયા ઉપયોગ થતો નથી, સત્ય પર ચાલવાનું. કોઈ પણ નાનો વ્યક્તિ 5 કે 10 વર્ષનો બાળક સત્ય વાત કહેતો હોય તો તેનો સાથ આપવાનો છે. આધ્યાત્મિક માર્ગ છે. તેમને કોઈનો ડર હોય નહીં. તે ફક્ત કર્મનો ડર હોય. પણ મારું એવું માનવું છે કે આધ્યાત્મિક માર્ગ પર જાય પછી નેગેટિવ વિચારો આવતા નથી અને નેગેટિવ કર્મ પણ થતા નથી. માટે બને એટલું પરમાત્માનું નામ દેવો, જેવું આવડે તેવું. આ મનુષ્ય દેહ મોંઘો મળ્યો છે, તેમાં પરમાત્માનું નામ દેવાનું છે, દાન દેવાનું છે. બને તેટલું જરૂરિયાતમંદને મદદ કરવાની છે. આધ્યાત્મિક માર્ગ ઘણો કઠિન છે. જે રીતે ધીરે ધીરે જાય તો તે ધીરે ધીરે એનું સમજ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો. સુરેન્દ્રદાસના જય શ્રી રામ.